કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7th મેથ્સ નું જે ચેપ્ટર છે, ચેપ્ટર 14 સમમિતિ. લાસ્ટ સ્ટાન્ડર્ડ ની અંદર, લાસ્ટ એટલે કે છઠ્ઠા ધોરણની અંદર તમે સમમિતિનો અભ્યાસ કરી ગયા કે સમમિતિ કોને કહેવાય? તો કે સમમિતિની રેખા એક એવી આકૃતિ છે, એક એવો અરીસો છે જે આકૃતિને બે એક સરખા ભાગમાં વહેંચે. બરાબર છે? હવે અહીંયા આગળ આપણે ચોરસ દોર્યું અથવા તો ચાલો આપણે સમજવી બાજુ ત્રિકોણ ડ્રો કર્યો. હવે મેં એવું કીધું કે સમમિતિની રેખા એક એવી અરીસા જેવી રચના છે કે જે આકૃતિને બે એક સરખા ભાગમાં વહેંચે છે. બરાબર છે? તો આ જે છે આ બે ભાગમાં ડિવાઈડ થઈ ગયું. આને કહેવાય અક્ષ. આને શું કહેવાય? અક્ષ. સમમિતતાની અક્ષ અથવા ધરી, જેને આપણે કહીએ ધરી પણ કહી શકાય. બરાબર છે? પછી આપણા ઘરમાં સમમિત વસ્તુઓ કઈ હોય? તો કે થાળી, તો કે હા. પછી તો કે લોટો, તો કે હા. પછી વાટકો, તો કે હા. વાટકો ગોળ હોય ને? બરાબર છે? તો આ બધી સમમિત વસ્તુઓ છે. પછી આપણા સ્કૂલમાં કઈ જોવા મળે? તો કે ટેબલ, તો કે હા. બ્લેકબોર્ડ, તો કે હા. કેવું હોય બ્લેકબોર્ડ? જોવો જોઈએ તો કે લંબચોરસ હોય. પછી ટેબલ કેવું હોય? તો કે લંબચોરસ હોય. પછી આપણી બેન્ચ કેવી હોય? બેન્ચ ઉપરનું તો કે લંબચોરસ. બરાબર છે? આ બધી સમમિત વસ્તુઓ છે. હા. પછી મેં કીધું ઘરમાં જોવા મળતી સમમિત વસ્તુઓ કોને કહેવાય? પછી સ્કૂલમાં જોવા મળતી સમમિત વસ્તુઓ કહેવાય. પછી અમુક વસ્તુઓ તમને બતાવવામાં આવે, બરાબર છે, જેમ કે આ છે તો સમમિત વસ્તુ છે, તો કે હા સમમિત વસ્તુ છે. પછી આપણા માની લો કે કોઈ પર્ણ આપે તો પર્ણ છે એ સમમિત વસ્તુ છે, તો કે ના. બરાબર છે? તો સમમિત વસ્તુઓ એ છે કે જેના બે એક સરખા ભાગ. કેવી રીતે? તો કે માની લો કે ઓ હોય અને આપણે અરીસામાં વાંચીએ તો એ કેવો દેખાય? તો કે ઓ. પછી આવો બી હોય, બી ને અરીસામાં વાંચીએ તો તે કેવો દેખાય? આવો. આવો દેખાય? હા. તો સમમિતતાની જે રેખા છે, સમમિત જે રેખા છે, એ એવી અરીસા જેવી રચના છે જે આકૃતિને બે એક સરખા ભાગમાં ડિવાઈડ કરે છે, એક સરખા ભાગ કરે છે. બરાબર છે? હવે જુઓ, આવું બધું તમે છઠ્ઠામાં ભણી ગયા છો. બરાબર છે? સાતમાની અંદર અને પાછું એમાંય તમને ખબર હોવી જોઈએ 2 ડાયમેન્શન એટલે શું, 3 ડાયમેન્શન એટલે શું, એ પણ તમે ખ્યાલ રાખો. 2 ડાયમેન્શન એટલે શું? તો કે જેને લંબાઈ અને પહોળાઈ બે જ હોય એકમ. બરાબર? એને 2D આકાર કહેવાય. પણ જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા તો લંબાઈ, પહોળાઈ અને જાડાઈ હોય તો એને કેવા આકારો કહેવાય? તો કે 3D શેપ કહેવાય. હવે સમમિતિની વાત કરીએ તો થિયરી ઉપર જઈએ આપણે તો નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ કોને કહીએ આપણે? તો કે જેની બધી જ બાજુઓના માપ સરખા હોય અને ખૂણા પણ કેવા હોય? નિયમિત બહુકોણની બાજુઓ અને ખૂણાઓ કેવા હોય? તો કે સરખા હોય. બરાબર છે? આપણે અગાઉ ભણી ગયા કે નિયમિત બહુકોણ કોને કહીએ? તો કે જેની બધી જ બાજુઓ અને ખૂણાઓના માપ સરખા હોય તેઓને એકથી વધુ સમમિતિ રેખાઓ હોય છે. સમમિતિ રેખાઓ એટલે અક્ષ કહેવાય, ધરી કહેવાય. એને તમને હમણાં બતાવ્યું. બરાબર છે? હવે જો કોઈક રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધ બેસતા આવે તો તે આકૃતિને રૈખિક સમમિતિ છે એમ કહેવાય. જેમ કે મારી પાસે એક ચોરસ હોય. બરાબર? મેં અહીંયા માની લો કે કાણું પાડ્યું. પછી એને હું કાણું પાડીને આમ કરું, આવી રીતે આમ ફોલ્ડ કરું તો બીજું કાણું ક્યાં પડે? બીજું ક્યાં પડશે? આવી રીતે આમ ફોલ્ડ કરો તો બીજું ક્યાં પડે? અહીંયા પડે, તો કે હા. બરાબર છે? તો જે કોઈ રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચવામાં આવે, માની લો કે આ લંબચોરસ છે તો અહીંયા આગળ માની લો કે આ સમમિત રેખા છે તો આ બે એક સરખા ભાગમાં એને વહેંચી બે એક સરખા ભાગમાં ડિવાઈડ
કરે, બરાબર છે, બે એક સરખા ભાગની અંદર ડિવાઈડ કરે તો જો કોઈ રેખા દ્વારા આકૃતિને બે ભાગમાં એવી રીતે વહેંચવામાં આવે કે બંને ભાગ બંધ બેસતા આવે, એકબીજા ઉપર આમ બેસતા આવે, આમ ફોલ્ડ કરો તો એક સરખા જ બંધ બેસવા જોઈએ. મેં તમને કીધું કે અહીંયા મેં કાણું પાડ્યું હોય, મેં તમને બતાવ્યું તો સામેનું કાણું ક્યાં પડે તો પેલી સાઈડ, બરાબર છે. તો એવી આકૃતિને રૈખિક સમમિતિ છે એમ કહેવાય. પછી દરેક નિયમિત બહુકોણ તેની જેટલી બાજુઓ હોય તેટલી રૈખિક સમમિતિ ધરાવે. નિયમિત બહુકોણ, હવે માની લો કે નિયમિત બહુકોણ તો કે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એ સૌથી નાનામાં નાનો બહુકોણ છે, નિયમિત બહુકોણ, બરાબર છે. રિપીટ અગેન, સમબાજુ ત્રિકોણ જે છે એ સૌથી નાનામાં નાનો નિયમિત બહુકોણ છે, બરાબર છે. તો સમબાજુ ત્રિકોણની કેટલી બાજુ હોય? 3. તો 3 બાજુ હોય તો એની સમમિતિ રેખા કેટલી આવે તો કે 3, બરાબર છે. તો એવી જ રીતે કીધું કે દરેક નિયમિત બહુકોણ તેની જેટલી બાજુઓ હોય તેટલી રૈખિક સમમિતિ ધરાવે છે. રૈખિક સમમિતિ એટલે શું? તો હમણાં જ મેં તમને કીધું કે કોઈ રેખા છે એ આકૃતિને બે ભાગમાં એવી રીતે વહેંચતી હોય કે બંને ભાગ એકબીજા ઉપર બંધ બેસતા આવે, બરાબર છે. દરેક નિયમિત બહુકોણ તેની જેટલી બાજુઓ હોય તેટલી જ રૈખિક સમમિતિ ધરાવે છે. સમમિત આકૃતિને 1 2 3 કે તેથી વધુ સમમિતિની રેખાઓ હોય છે. સમમિત આકૃતિ જે છે એને 1 2 3 કે તેથી વધુ સમમિતિની રેખાઓ હોય છે, બરાબર છે. આપણે હમણાં જ સમજાવ્યું. પછી તો સમદ્વિબાજુ. સમદ્વિબાજુ જે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો સમદ્વિબાજુ ત્રિકોણને માત્ર એક જ સમમિતિની રેખા હોય. સમદ્વિબાજુ એટલે કેવો તો કે જેની બે બાજુઓના માપ કેવા હોય તો કે સરખા, એને માત્ર ને માત્ર એક જ સમમિત રેખા હોય જેને આપણે ધરી અથવા અક્ષ કહીએ. વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુને બધી બાજુઓના માપ સરખા હોય જ તો વિષમ બાજુ ત્રિકોણને એક પણ સમમિતિની રેખા હોતી નથી. સમબાજુ ત્રિકોણને, સમબાજુ ત્રિકોણ એટલે કેવો થયો તો કે નિયમિત બહુકોણ. મેં હમણાં જ સમજાવ્યું, બરાબર. નિયમિત બહુકોણની બધી બાજુઓના માપ સરખા અને ખૂણાના માપ સરખા, બરાબર છે. તો સમબાજુ ત્રિકોણને કેટલી બાજુ હોય તો કે 3. તો એને કેટલી સમમિતિની રેખા હશે તો કે 3, બરાબર છે. પછી સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ એટલે પાછું શું તો કે સમબાજુ ચતુષ્કોણ ને બે સમમિતિની રેખા હોય છે, બરાબર. સમબાજુ બધી બાજુના માપ સરખા હોય, બરાબર. એટલે સમબાજુ ચતુષ્કોણ કહેવાય. વર્તુળને અસંખ્ય, વર્તુળોમાંથી તો અસંખ્ય સમમિતિની રેખા પસાર થતી હોય છે. તો વર્તુળને અસંખ્ય સમમિતિની રેખા હોય છે. ચોરસને 4 સમમિતિની રેખા હોય છે. ચોરસને 4, લંબચોરસને તો કે 2, બરાબર છે. નિયમિત ષટકોણને, નિયમિત ષટકોણ એટલે કે નિયમિત બહુકોણ થયો, બરાબર છે. તો જેટલી બાજુ એટલી સમમિતિની રેખા, બરાબર છે. નિયમિત ષટકોણ એટલે નિયમિત બહુકોણ, તો જેટલી બાજુ એટલી સમમિતિની રેખા. તો નિયમિત ષટકોણને 6 સમમિતિની રેખા હોય છે. પછી વાત આવી કે ઘણી વસ્તુઓના અરીસામાં જો આપણે પ્રતિબિંબ જોવામાં આવે તો અમુક વસ્તુના પ્રતિબિંબ એવા ને એવા જોવા મળે જ્યારે અમુક જે છે એ ઉલટાયેલા હોય છે, બરાબર છે. ઘણી વસ્તુના પ્રતિબિંબ અરીસામાં વસ્તુ જેવડા જ લાગે, જેવા જ લાગે, પણ અમુક વસ્તુના પ્રતિબિંબ ઉલટા જોવા મળે છે. જેમ કે અંગ્રેજી મૂળાક્ષર a અને b ને આપણે પ્રતિબિંબ જોઈએ તો a છે એ જેવો જ લાગશે સીધો, પણ b નું પ્રતિબિંબ અહીંયા તમને ઉલટાયેલું જોવા મળશે. જોઈ શકો છો કે અંગ્રેજી મૂળાક્ષરમાં a નું પ્રતિબિંબ a જેવું જ છે, પણ b નું પ્રતિબિંબ ઉલટાયેલું જોવા મળે છે. a o m h t b જેવા મૂળાક્ષરો અરીસામાં જો પ્રતિબિંબ જોવામાં મળે, a o m h t અને b જેવા મૂળાક્ષરોના જો અરીસામાં પ્રતિબિંબ જોવા મળે તો મૂળ અક્ષર જેવા જ દેખાય છે, પરંતુ b e n p l જેવા જે મૂળાક્ષરો છે, રિપીટ અગેન, b e n p l જેવા જે મૂળાક્ષરો છે એના જો અરીસામાં પ્રતિબિંબ જોવા મળે તો એ ઉલટા દેખાય છે. a થી લઈને z સુધીના પ્રતિબિંબ અરીસામાં જોવાનો પ્રયત્ન કરજો જાતે અને જોજો ક્યાં સીધા દેખાય છે અને ક્યાં ઉલટા દેખાય છે. હવે આપણે સમદ્વિબાજુ ત્રિકોણ લઈએ, સમબાજુ ત્રિકોણ લઈએ. સમબાજુ ત્રિકોણ નિયમિત બહુકોણ કહેવાય. બધી બાજુઓના માપ સરખા હોય, ખૂણાઓના માપ સરખા હોય. એને 3 સમમિત રેખા છે, 1 2 ને 3. તમે જોઈ શકો છો 3 બાજુઓ, 3 સમમિત રેખાઓ. સમદ્વિબાજુ ત્રિકોણ જેની બે બાજુઓના માપ સરખા હોય, બે બાજુઓના માપ તો સરખા હોય, સાથે બે ખૂણાના માપ પણ સરખા હોય. સમદ્વિબાજુ ત્રિકોણની અંદર એને એક જ સમમિત રેખા
રેખા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો અમે અક્ષ ડ્રો કરેલી છે જે આકૃતિને બે એક સરખા પાર્ટની અંદર, બે એક સરખા ભાગની અંદર વહેંચે છે. વર્તુળને અસંખ્ય સમિત રેખાઓ, હજી અહીંયા આપણે ડ્રો કરી શકીએ, આટલી તો કરી છે, હજી પણ ડ્રો કરી શકાય આવી રીતે. જો અહીંયા કહી દેવાનું આવે, બરાબર છે. તો વર્તુળને અસંખ્ય સમિત રેખાઓ હોય. ચોરસને કેટલી છે તો કે 4, કારણ કે ચોરસ છે એ નિયમિત બહુકોણ છે. 1 2 3 અને 4 નિયમિત બહુકોણને જેટલી બાજુઓ હોય એટલી સમિત રેખા હોય. જેમ કે નિયમિત ષટકોણ કહીએ તો નિયમિત ષટકોણને કેટલી બાજુ હોય તો કે 6 બાજુ હોય. 6 બાજુ હોય એટલે એની સમમિતિની રેખા કેટલી હોય? તમને પૂછે કે નિયમિત ષટકોણને કેટલી સમમિતિની રેખા હોય તો કે 6, બરાબર છે. લંબચોરસને કેટલી તો કે 2. લંબચોરસને કેટલી સમમિતિની રેખા છે? એક આ અને એક આ. કેટલી અક્ષો છે? 1 અને 2, બરાબર છે. તો આ બધું તમારે યાદ રાખવાનું છે, કારણ કે ટૂંકા ક્વેશ્ચનની અંદર, શોર્ટ ક્વેશ્ચનમાં, એમસીક્યુમાં અથવા તો ખાલી જગ્યામાં આ પૂછાઈ શકે. જે બિંદુએથી વસ્તુનું પરિભ્રમણ કરાવવામાં આવે તો એ બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય. જેમ કે આપણે સર્કલની વાત કરીએ તો સર્કલની અંદર આ કેન્દ્રથી જોઈને આખું ફેરવવામાં આવે ને તો એને આને શું કહેવાય? આ સેન્ટરને તો કે પરિભ્રમણ કેન્દ્ર. પછી આ બે ભાગ આવી રીતે હોય તો હવે આને આમ ફેરવવામાં આવે તો કેટલા અંશ થાય તો કે 180. પછી આવી રીતે હોય તો બરાબર છે, તો કેટલા થશે? ચારેયના 1 2 3 4 આ બધા ખૂણા તો 90 અંશ, બરાબર છે. રિપીટ ફરીથી. જે બિંદુએથી વસ્તુનું આ બિંદુને શું કહેવાય તો કે જે બિંદુએથી વસ્તુનું પરિભ્રમણ એટલે એને ફેરવવામાં આવે, બરાબર છે, તો તે બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય. આ બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય. જે ખૂણે વસ્તુનું પરિભ્રમણ, જે ખૂણે વસ્તુ જે છે એ પરિભ્રમણ કરતી હોય તો એ ખૂણાને પરિભ્રમણ કોણ કહેવાય. રિપીટ અગેન. ફરીથી. જે ખૂણે વસ્તુ જે છે એ કયા ખૂણેથી પરિભ્રમણ કરે છે તો એવો ખૂણો જે છે એને પરિભ્રમણ કોણ કહેવાય. જો અહીંયાથી કરતું હોય તો આ ચારે કેટલા થાય તો કે 90 90. ખાલી આવી રીતે હોય તો કે તો 180. આવી રીતે આમ ફરતી હોય તો કેટલા પરિભ્રમણ કરતી હોય તો કે 180, બરાબર છે. હવે 1/4. જો આ આપણે કેટલા આ સર્કલ છે અને કેટલા ભાગ કરી નાખ્યા તો કે 4. તો આ બધા ખૂણા કેટલા થશે તો કે 90 ના, બરાબર છે. તો 1/4 પરિભ્રમણ એટલે કેટલા ખૂણેથી કરાવેલું હોય તો કે 90 અંશથી. 1/3 આવી રીતે હોય તો આ 1/3. જો આપણે સર્કલના કેટલા ભાગ કર્યા તો કે 2. તો 1/3 પરિભ્રમણ એટલે શું તો કે 180 અંશ. અને એક આખું માની લો કે ચકેડી હોય, ખબર છે ચકેડી આવી રીતે હોય અને આમ કેન્દ્રથી આમ ગોળ ગોળ ફરતી હોય આમ બી રીતે. તો એક પરિભ્રમણ એટલે કેટલા અંશ તો કે 360 અંશ. આખું સર્કલ જ્યારે પૂરું ફરે છે, આખું સર્કલ જ્યારે સેન્ટરથી પૂરું ફરે છે આખું આમ, તો એને કેટલા અંશ કહેવાય તો કે 360. તો એ વસ્તુ છે એ કેટલા અંશે પરિભ્રમણ કરશે તો કે 360 અંશે. એક પરિભ્રમણ જો વસ્તુને કરાવવામાં આવે તો વસ્તુ પહેલા જેવી દેખાય. ફરીથી એક પરિભ્રમણ એટલે કે 360 આખું પૂરું ફેરવી દેવામાં આવે વસ્તુને, બરાબર છે. તો એક પરિભ્રમણ જ્યારે પૂરું કરાવવામાં આવે ત્યારે વસ્તુ પહેલા જેવી દેખાય છે. તો આ વસ્તુમાં પરિભ્રમણીય સંમિતતા છે એમ કહેવાય. રિપીટ અગેન. ફરીથી. જ્યારે વસ્તુ કોઈ હોય એને એક આખું પૂરું પરિભ્રમણ કરાવવામાં આવે ત્યારે વસ્તુ સેમ પહેલા જેવી દેખાય છે, બરાબર છે. તો આ વસ્તુમાં પરિભ્રમણીય સંમિતતા છે એમ કહેવાય. ચોરસને આપણે કેટલા ખૂણેથી કરાવીએ છીએ એ હું સમજાવીશ. લંબચોરસમાં કેવી રીતે પરિભ્રમણ કરાવવામાં આવે છે એ આ તો તમને એક્ઝામ્પલ માટે આપણે સમજાવ્યું કે વર્તુળ છે તો વર્તુળને કઈ રીતે તો કે જો અહીંયા 90 અંશ એટલે કે 1/4 ભાગ થયો, બરાબર છે. 1/4 ભાગ થયો 90 અંશ. પછી આ બે ની વાત આવે તો કેટલા તો કે આ 180 ના 180 આમાં વસ્તુ ફરે આ અક્ષ છે આવી રીતે, બરાબર છે. અને આખા સેન્ટરની વાત થાય આખી રીતે ગોળ ગોળ ફેરવવામાં આવે તો આ સેન્ટર પોઈન્ટથી પરિભ્રમણ કેન્દ્રથી ફેરવવામાં આવે તો 360 અંશ, બરાબર છે. તો આ થઈ આપણી થિયરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 14.1 લઈશું, બરાબર છે. થિયરી વ્યવસ્થિત સમજવાની છે અને તમારે તમારી બુકની અંદર ઉતારી લેવાની છે.